નમસ્કાર મિત્રો, અમારી ગુજુ ગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાત સરકારના આરટી એડમિશન 2026-27 અંતર્ગત વાત કરીએ, જેની સૌ વાલી મિત્રો ખૂબ આતુરતાથી અને લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. તો આજરોજ આરટી એડમિશન 2026-27 એટલે કે આવતા વર્ષ માટે જે જાહેરાત આવી ચૂકી છે તેના સંદર્ભમાં સંપૂર્ણ માહિતી સાથેનો વિડીયો જોઈએ. મિત્રો, આરટી એડમિશન 2026-27 ગુજરાતનો જે શિક્ષણનો અધિકાર અને તેમાંય 25% જે અનામત બેઠકો છે, ભારત સરકારના આરટી અધિનિયમ 2009 મુજબ 6 થી 14 વર્ષના જે બાળકો છે તેમને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો કાયદેસરનો અધિકાર છે. આ કાયદા હેઠળ રાજ્યની ખાનગી પ્રાથમિક શાળામાં ધોરણ 1માં 25% બેઠકો છે એ આર્થિક અને સામાજિક રીતે પછાત વર્ગના બાળકો માટે અનામત રાખવામાં આવે છે. આ બેઠકો પર પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને ધોરણ 8 સુધી મફત શિક્ષણ આપવામાં આવે છે. આ છે આરટીઈ. તો જોઈએ આરટી એડમિશન 26-27 આ યોજનાનો મુખ્ય લાભ શું છે. તો આ યોજના હેઠળ પસંદગી પામેલ બાળકોને ધોરણ 1 થી 8 સુધીનું શિક્ષણ વિના મૂલ્યે પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા અભ્યાસના અન્ય ખર્ચ જેવા કે બૂટ ચપ્પલ, પુસ્તકો, ગણવેશ અને પરિવહન માટે વાર્ષિક 3000 રૂપિયાની સહાય છે એ સીધી વાલીના બેંક ખાતામાં જમા કરાવવામાં આવે છે. મિત્રો, આરટી ગુજરાતનો જે 2026-27 પ્રવેશ માટેની મહત્વપૂર્ણ સૂચના છે એ આજરોજ દરેક વર્તમાનપત્રમાં પણ આ તમે જોઈ શકશો કે પ્રવેશ મેળવવા માટે બાળકના વાલીએ જે RTE.ORPGujarat.comની વેબસાઇટ છે તેના ઉપર તારીખ 4/4/2026 ને શનિવારથી 17/4/2026 ને શુક્રવાર સુધી પ્રવેશ ફોર્મ ભરી શકશે. આ અંગેની જરૂરી વિગતો જેવી કે અરજી સાથે કયા કયા આધાર પુરાવા જોડવા, કયા અધિકારી દ્વારા રજૂ કરવાનું પ્રમાણપત્ર, તમામ વેબસાઇટ ઉપર પણ માહિતી છે અને અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ તમામ ફોર્મેટ મૂકવામાં આવ્યું છે. વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જરૂરી આધાર પુરાવા જેવા કે જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ અથવા કેટેગરીનો દાખલો તેમજ જે દાખલામાં સક્ષમ અધિકારીની જરૂર પડતી હોય તેવો આવકનો દાખલો, ઇન્કમટેક્સ રિટર્ન અથવા ઇન્કમટેક્સ રિટર્ન ભરેલ ન હોય તેવા કિસ્સામાં જે આવકવેરાનું પાત્ર આવક થતી નથી તે અંગેનું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ, આ તમામ અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે અને ઓનલાઈન ફોર્મની જે પ્રિન્ટ છે એ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. આ ફોર્મ ભરાયા બાદ તમારે છે એ ક્યાંય જમા કરાવવા જવાનું રહેતું નથી. એક વખત ઓનલાઈન ફોર્મ ભરાઈ ગયા બાદ તમારે છે એ ફોર્મની પ્રિન્ટ માત્ર તમારી પાસે આધાર તરીકે રાખવાની રહેશે. આરટી પ્રવેશ અંગે કેટલીક માહિતી જોઈ લઈએ. તો વયમર્યાદા, જે બાળકને 1 જૂન આવતી જૂન મહિનામાં 6 વર્ષ પૂરા થતા હોય તેવું બાળક છે એ પ્રવેશ પાત્ર ગણાશે. આવક મર્યાદા છે તો કે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા 6 લાખ રૂપિયા સુધીની નક્કી કરવામાં આવી છે. અહીં જે પ્રાથમિકતાની છે શ્રેણી આપેલી છે તેની પણ આપણે આગળ વિગતે વાત કરીએ, જેની તમે જાહેરાતમાં બહુ મોટું બધું કોષ્ટક પણ જોયું હશે. એ પહેલાં જોઈ લઈએ કે આરટી એડમિશન 26-27 માટે તમારે જરૂરી દસ્તાવેજો એટલે કે આધાર પુરાવા કયા કયા જરૂર પડશે. તો મિત્રો, ઓનલાઈન અરજી કરતી વખતે અહીં જે દર્શાવેલા આધાર પુરાવા છે એ તમારે તૈયાર રાખવા પડશે. જેમ કે બાળક અને વાલીનું આધાર કાર્ડ, જન્મનું પ્રમાણપત્ર, આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર જેને લાગુ પડતું હોય તેના માટે, રહેઠાણનો પુરાવો જેમ કે રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, બેંક પાસબુક અને પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સાથે પાન કાર્ડ. અહીં વાલી મિત્રો માટે ખાસ સૂચના છે કે આરટી જે એડમિશન છે તેના ફોર્મ
www.rte.orp.gujarat.com ની વેબસાઇટ ઉપરથી તમે જાતે પણ ભરી શકો છો, અથવા તો કોઈ કોમ્પ્યુટરનું કામ કરતા હોય તેમની પાસેથી પણ ભરાવી શકો છો. પરંતુ આપનું ફોર્મ રદ ન થાય તેના માટે ખાસ તકેદારી રૂપે જે આરટીના હોમ પેજ ઉપર દર્શાવેલ ફોર્મ ભરવાના આવશ્યક દસ્તાવેજો છે એ તમારે એમાં અપલોડ કરવાના થાય છે, અને દસ્તાવેજ અંગેની વિગતો પણ ધ્યાનપૂર્વક વાંચી લેવી. મિત્રો, બને ત્યાં સુધી જ્યારે તમે ફોર્મ ભરવા જાઓ ત્યારે દસ્તાવેજો એટલે કે ડોક્યુમેન્ટ છે એ તમારે અસલ લઈ જવાના રહેશે, જેથી કરીને ચોકસાઈપૂર્વક અપલોડ થઈ શકે. ઝાખા અથવા તો ઝેરોક્સ કોપી અથવા વંશાય નહીં તેવા ડોક્યુમેન્ટ અપલોડ થયેલા હશે તો તમારા બાળકનું ફોર્મ છે એ રિજેક્ટ થઈ શકે છે. રહેઠાણના પુરાવા તરીકે બાળકના પિતાનું આધાર કાર્ડ, પાસપોર્ટ, લાઇટ બિલ, પાણી બિલ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ આમાંથી કોઈ પણ એક અથવા તો રજિસ્ટર્ડ ભાડા કરાર પણ ની જરૂર રહેતી નથી. એટલે તમારે સહી લાઇટ બિલ, પાસપોર્ટ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને રેશન કાર્ડ આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ સાથે રાખવાનું રહેશે. જો ઉપર મુજબના આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજિસ્ટર ભાડા કરાર જે ગુજરાત સ્ટેમ્પ એક્ટ 1958 મુજબ નોંધાયેલ ભાડા કરાર હોય અને પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યાના આધાર સાથે માન્ય ગણવામાં આવશે. માત્ર નોટરાઇઝ ભાડા કરાર હશે તો તે માન્ય ગણાશે નહીં. અન્ય કેટલીક મહત્વની સૂચના જોઈ લઈએ તો પાન કાર્ડ અને સેલ્ફ ડિક્લેરેશન જે ફોર્મ છે તેના માટે જો કોઈ વાલી પાન કાર્ડ ધરાવતા ન હોય તો ઇન્કમટેક્સ રિટર્ન અથવા ઇન્કમટેક્સ રિટર્ન પણ ભરેલું ન હોય તેવા કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક થતી નથી તે અંગેનું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ જે તમને વેબસાઇટ ઉપરથી પણ મળી રહેશે, જે ફોર્મને પ્રિન્ટ કાઢી અને વાલીએ તેમની સહી કરી અને અપલોડ કરવાનું રહેશે. બીજી મહત્વની સૂચના એવી છે કે શાળા પસંદગી. પ્રવેશ માટે આપ જે શાળા પસંદ કરવા ઈચ્છતા હો તે મુજબની શાળાઓ જ ફોર્મ ભરતી વખતે તમારે સહી ક્રમમાં ગોઠવી અને એન્ટર કરવાની રહેશે. ફોર્મ સબમિટ થયા બાદ એમાં કોઈ પણ જાતનો સુધારો થઈ શકતો નથી. એટલા માટે થઈ અને ખાસ કાળજીપૂર્વક અને ચોકસાઈપૂર્વક ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ ભરવા માટેની જે કંઈ માર્ગદર્શક સૂચનાઓ છે એ આરટી એડમિશનનું જે વેબસાઇટ છે તેના ઉપર પણ આપેલી જ છે. મિત્રો, આ વેબસાઇટ છે એનું ફોર્મ ભરવા અંગે તારીખ 4/4/2026થી ઓપન થશે. હાલમાં તમે છે એ સૂચના જોઈ શકશો, તેને પણ આપણે આગળ જોઈએ. મિત્રો, જાહેરાતની સાથે સાથે આવું એક મોટું કોષ્ટક તમે જોયું હશે કે ગુજરાત સરકાર દ્વારા ધ રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફી એન્ડ કન્સલ્ટન્સી એજ્યુકેશન એક્ટ 2009ની કલમ 12 હેઠળ બિન અનુદાનિત ખાનગી શાળા એટલે કે ખાનગી પ્રાથમિક શાળામાં 25% મુજબ વિનામૂલ્ય ધોરણ 1માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. અને આ યોજના અંતર્ગત 1 જૂન 2026ના રોજ જે બાળકને 6 વર્ષ પૂરા થતા હોય તેમને નીચે દર્શાવેલ અગ્રતા ક્રમ ધરાવતા બાળકોને યોજના હેઠળ અગ્રતા ક્રમ મુજબ પ્રવેશ પાત્ર બનશે. ઘણી વખત વાલી મિત્રોને પ્રશ્ન થતો હોય કે અમે પણ ફોર્મ ભર્યું હતું, અમારા બાળકને એડમિશન કેમ ન મળ્યું? તો તમે જે શાળા પસંદ કરી છે તે શાળામાં અન્ય બાળકોએ શાળા પસંદ કરી તેનો જે અહીં 1 થી 13 નંબરની અગ્રતા આપેલી છે તેવા બાળકોને સૌપ્રથમ આપણે ક્રમવાઇઝ જોઈએ કે સૌથી પહેલાં અનાથ બાળકને મળે, ત્યારબાદ સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક હોય તેમને એડમિશન મળે, પછી બાળગૃહના બાળકો, ચોથા નંબરે બાળ મજૂર અને સ્થળાંતરિત મજૂરના બાળકો, 5મા નંબરે મંદ બુદ્ધિ, સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરિયાતવાળા બાળકો, શારીરિક વિકલાંગતા ધરાવતા હોય તેવા બાળકોને, 6ઠા ક્રમે આરટી એન્ટી રેટ્રોવાયરલ થેરાપીની સારવાર લેતા બાળકો, 7મું ફરજ દરમિયાન શહીદ થયેલા બાળકો. આ જે ક્રમ છે તે મુજબના ક્રમમાં બાળકને એડમિશન મળતું હોય છે.
8મા નંબરે માતા પિતાને એકમાત્ર સંતાન અને તે પણ માત્ર દીકરી હોય તેવી દીકરીને એડમિશન મળશે. 9મા નંબર ઉપર 0 થી 20 અંક ધરાવતા એસસી, એસટી અને એસસીબીસી અથવા તો જનરલ કેટેગરીના જે બીપીએલ કુટુંબના બાળકો છે તેમને એડમિશન. 10મા ક્રમે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કેટેગરીના બાળકો. 11મા ક્રમે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે બાળકો છે તેમને. અને 12મા ક્રમે રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા અને રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ પૂરો કર્યો હોય તેવા બાળકો. અને છેલ્લે 13મા ક્રમે સામાન્ય કેટેગરીના બાળકોને છે એ એડમિશન મળશે. અહીં અગ્રતા ક્રમ જે 8, 10, 11, 12 અને 13ના બાળકો છે તેમાં ખાસ કરીને ગ્રામ્ય તથા શહેરી એમ બંને વિસ્તાર માટે વાર્ષિક આવક 6 લાખ રૂપિયાની આવક મર્યાદા રહેશે. એટલા માટે થઈને વાલીએ છે એ આવકનો દાખલો પણ જોડવાનો રહેશે. તો આવી સરસ માહિતી માટે હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો. ફરી વખત 4 તારીખે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તેનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન સાથે મળીએ. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.